ઓકે, સો સમાજ એપ્લિકેશનમાં આ વિડીયોમાં આપણે જોશું કે તમારે સમિતિ કેવી રીતે બનાવવી, સમાજની કમિટી કેવી રીતે બનાવવી, સમિતિમાં જેમ કે પ્રમુખ હોય, મંત્રી હોય, એજ્યુકેશન ટ્રસ્ટ હોય, એ બધા ટ્રસ્ટ કેવી રીતે બનાવવા. તો હમણાં તમે જોશો, નીચે જશો અને સમિતિ ઉપર ક્લિક કરશો, કમિટી ઉપર, તો કોઈ બતાવશે નહીં. કમિટી બનાવવા માટે તમારે અલગથી હોદ્દા એડ કરવા પડે છે અને પછી એને અસાઇન કોઈ હોદ્દેદારને આપવા છે. એના માટે પહેલી શરત એ છે કે જે હોદ્દેદારો છે એ આ એપ્લિકેશનમાં જોડાયેલા હોવા જોઈએ. સભ્યોમાં જશો તો જે હોદ્દેદારો છે આ સભ્યોમાં દેખાવા જોઈએ, તો જ તમે સમિતિ અથવા કમિટી બનાવી શકો છો. કોઈ પણ કમિટી બનાવવા માટે તમે પહેલા સમાજ સેટિંગ્સમાં જાઓ. સમાજ સેટિંગ્સમાં જઈ અને તમારે જે હોદ્દાઓ છે એ ઉમેરી દેવાના. જેમ કે તમારો હોદ્દો છે પ્રમુખ છે, મંત્રી છે, શિક્ષણ ટ્રસ્ટ છે, જે પણ હોય. શિક્ષણ ટ્રસ્ટ એક હોદ્દો નથી, એક મંડળ હોય, પણ પ્રમુખ મંત્રી જે હોય એ બધા એડ કરી દેવાના અને એને સાચવો કરી દેવાનું. અહીં તમારે કોઈ વ્યક્તિનું નામ લખવાનું નથી, ખાલી હોદ્દા લખવાના છે. એકવાર થઈ જાય પછી તમારે પાછા આવીને સભ્યો પર જવાનું છે અને જે પણ પર્સન, જે પણ વ્યક્તિને તમારે પ્રમુખ મંત્રી હોય એમના ઉપર ક્લિક કરવાની છે. ધારો કે છગનભાઈ પ્રમુખ છે, તો છગનભાઈ ઉપર ક્લિક કરી અને એને પ્રમુખ બની ગયા. પછી તમે બીજા જશો કે સમાજ ડેમો અકાઉન્ટ છે. આ ધારો કે બીજા એક નામ છે, એ મંત્રી પણ છે અને એ એજ્યુકેશન ટ્રસ્ટમાં પણ છે. એજ્યુકેશન ટ્રસ્ટમાં હોય તો શિક્ષણ ટ્રસ્ટમાં એને બંને આપી શકો છો. અને પછી આ થઈ જાય એટલે તમારી સમિતિ બની ગઈ. તમે સમિતિ નીચે જશો કમિટીમાં તો જોશો કે પ્રમુખ છગનભાઈ રાઠોડ છે, મંત્રી સમાજ ડેમો અકાઉન્ટ છે અને શિક્ષણ ટ્રસ્ટમાં સમાજ ડેમો અકાઉન્ટ છે. એક વ્યક્તિ બેમાં હોઈ શકે છે અને એક હોદ્દા શિક્ષણ ટ્રસ્ટમાં વધારે વ્યક્તિઓ પણ હોઈ શકે છે. કોઈ હેલ્પની જરૂર હોય તો અમને અમારા વોટ્સઅપ નંબર ઉપર ક્લિક કરી શકો છો, અમને ઈમેલ પણ કરી શકો છો. અને હા, એપ્લિકેશન તમે તમારો સમાજ ઓનલાઈન ના થયો હોય તો ઓનલાઈન હમણાં જ ઓનલાઈન લાવો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે.